હેલો વિદ્યાર્થી મિત્રો, જૈન એજ્યુકેશન એકેડમીમાં ફરીથી આપને એક વખત સ્વાગત કરું છું. આની પહેલા રેલવે એનટીપીસી ના અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બધાની જે વેકેન્સી છે મેં પહેલાના વિડીયોમાં બતાવી દીધી છે. એ વિડીયો પહેલા તમે જોજો. પછી આ જે ઓનલાઈન ફોર્મ જે ભરવાની વાત છે, જે વિડીયો આ બનાવવામાં આવ્યો છે, તો ઓનલાઈન ફોર્મની જે વાત કરીએ એ ઓનલાઈન ફોર્મની જે તારીખો છે એ બહુ પાસે આવી ગઈ છે. તો જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે કે મારે 12 પાસ ઉપર કે ગ્રેજ્યુએશન ઉપર રેલવેની અંદર લાગવાનું છે, એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના માહિતી આપતો આ વિડીયો છે. આ વિડીયોને પહેલા સારી રીતે જોજો. જોયા પછી જ્યારે બી તમે ફોર્મ ભરવા બેસો તો આ વિડીયોને સાથે સાથે તમે જોતા જજો અને ફોર્મ ભરતા જજો. ફોર્મની અંદર કેટલીક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ વસ્તુઓની પહેલા ચર્ચા કરીશું. એ વસ્તુઓ કઈ કઈ છે એટલા માટે આ વિડીયો ખાસથી જોજો. તો આગળ વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એનાથી આ ચર્ચા છે. હવે સૌથી પહેલા એ છે કે આ જે વેકેન્સી છે એ ઝોન વાઇઝ છે, રાઈટ? ઝોન વાઇઝ વેકેન્સી એટલે મેં તમને લાસ્ટ ટાઈમ વિડીયોની અંદર સમજાવ્યું છે કે રેલવે છે એના પ્રોપર ઝોન પાડેલા છે. એ ઝોનની અંદર વેકેન્સી હોય છે, તો તમારા ઉપર છે કે તમે કયું ઝોન પસંદ કરો છો. અહીંયા હું ચર્ચા કરીશ હમણાં કે કયા કયા ઝોનની અંદર કેટલી વેકેન્સી છે, પણ તમારે એના ધ્યાન રાખવાનું છે કે તમારે કયા ઝોનમાં એપ્લાય કરવાનું છે. એ સૌથી મહત્વની વસ્તુ છે. અને વાત કરું કે ડોક્યુમેન્ટની, કે કેટલા ડોક્યુમેન્ટની જરૂર છે, તો સૌથી પહેલા વેકેન્સી તમે જોઈ લો કે વેકેન્સીનો જે છેલ્લી ડેટ છે એની ફરીથી એક વખત તમને નોંધ કરાવું છું. તો નોટ ડાઉન કરી લેજો કે જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે, જે લોકો ગ્રેજ્યુએશનની ફોર્મ ભરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે 20 નવેમ્બર જે છે એ લાસ્ટ ડેટ છે. 20 નવેમ્બર લાસ્ટ ડેટ છે. રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરાવાના ચાલુ છે. અને જે લોકો અંડર ગ્રેજ્યુએટ છે એવા વિદ્યાર્થીઓ માટે 27 નવેમ્બર છેલ્લી તારીખ છે. રાત્રે 12 વાગ્યા સુધી તમારા ફોર્મ ભરાશે. પણ આપણે એ દિવસની રાહ નથી જોવી, એનાથી પહેલા તમારે ફોર્મને ફિલઅપ કરી દેવાનું છે. વાત કરું ફીસની, તો ફીસ માટે એ લોકોએ 2 દિવસ તમને એક્સ્ટ્રા આપ્યા છે કે જો તમે ફીસ નહીં ભરી હોય તો તમે 20 તારીખ પછી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ 22 તારીખ સુધી ફીસ ભરી શકે છે. જ્યારે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એ 27 તારીખ પછી 29 તારીખ સુધી ફીસને ભરી શકે છે. તો આગળ વધીએ. હવે ઝોન વાઇઝ વેકેન્સીની વાત કરીએ, જેની આપણે ચર્ચા કરી રહ્યા છે કે ઝોન વાઇઝ જે વેકેન્સી છે, મેં સૌથી પહેલા તમને દેખાય છે કે અંડર ગ્રેજ્યુએટ જેવા વિદ્યાર્થીઓ છે, જે લોકો 12 પાસ વિદ્યાર્થીઓ છે, જે લોકો 12 પાસ પર ફોર્મ ભરી રહ્યા છે, કઈ કઈ વેકેન્સી છે એની ચર્ચા મેં પહેલાના વિડીયોમાં કરી લીધી છે, તો એને ફરીથી અહીંયા રિપીટ નથી કરતો. તમે એક અલગથી જે વિડીયો છે એને જઈને જોઈ શકો છો. તો અહીંયા જોશો કે આરઆરબી અહેમદાબાદ, આર જે અહેમદાબાદ શું છે, આ ઝોન છે એક. તો આરઆરબી અહેમદાબાદ ઝોન છે, આરઆરબી અજમેર, આરઆરબી બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંડીગઢ. આ શું છે? આરઆરબી ના ઝોન છે. એની સામે તમને દેખાશે કે અનરિઝર્વ જે કેટેગરી છે, જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, એમની માટે કેટલી વેકેન્સી છે, એસસી કેન્ડિડેટ માટે કેટલી વેકેન્સી છે, એસટી કેન્ડિડેટ માટે કેટલી વેકેન્સી છે, ઓબીસી કેન્ડિડેટ માટે કેટલી વેકેન્સી છે, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે કેટલી વેકેન્સી છે, એ કરીને ટોટલ જે વેકેન્સી છે આરઆરબી અહેમદાબાદની અંદર, આટલી વેકેન્સી અંડર ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓ માટે નીકળી છે. તો જે વિદ્યાર્થીઓ અહેમદાબાદ ઝોન ચૂઝ કરી શકે છે, જે લોકો ગુજરાતી છે એ લોકો આરઆરબી અહેમદાબાદ ઝોન ચૂઝ કરી શકે છે. પણ એવા વિદ્યાર્થીઓ જે ગુજરાતી છે અને બીજું કોઈ ઝોન ચૂઝ કરવું છે કે જ્યાં વધારે વેકેન્સી છે આના કરતા, તો જુઓ ટોટલ જોતા જશો તો આની અંદર આરઆરબી અહેમદાબાદમાં સૌથી વધારે વેકેન્સી, રાઈટ? એ ડિપેન્ડ કરે છે કે આખા ભારતના લોકો કયું જે ઝોન પસંદ કરે છે, જે ફેવરેટ ઝોન હોય છે, એની અંદર શું હોય છે, કટ ઓફ ઓબ્વિયસલી છે વધારે જવાનું છે. કોમ્પિટિશન ત્યાં વધી જશે તો કટ ઓફ કેવું રહેશે? વધારે રહેશે. તો મારા અકોર્ડિંગ જે છે કે તમે જે ઝોન જે સિલેક્ટ કરો એને તમે એવો પ્રેફરન્સ આપો કે એ ઝોનમાં જો તમે લાગો તો એ ઝોનને તમે છેલ્લા 4-5 વર્ષ, આવનારા જે 4-5 વર્ષ છે ત્યાં તમે રહી શકો. કારણ કે રેલવેની અંદર 4-5 વર્ષ પછી જ ટ્રાન્સફર થાય છે. તો એ ઝોન તમારે પસંદ કરવું છે. અહીંયા વેકેન્સીઝ આપેલી છે, ઝોન આપેલા છે, તો તમે ધ્યાનથી સિલેક્ટ કરી શકો છો. આજે હું અહીંયા અહેમદાબાદ ઝોન લઈને આગળ ચાલુ છું કે આપણે અહેમદાબાદ ઝોન ભરવાનું છે. આગળ વધીએ તો એ પ્રમાણે કે આ જે બીજી વેકેન્સી છે, ચેન્નઈ જે ઝોન છે એની વેકેન્સી છે ટોટલ 80 છે, બરાબર. ગોરખપુર યુપી જે છે 173, 135 ફોર ગુવાહાટી. જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર 137. સૌથી વધારે જે વેકેન્સી છે એ છે કોલકાતા ઝોનની અંદર, રાઈટ? આ જે કલકત્તા ઝોન છે આની અંદર તમને દેખાશે 499, 500 જેવી વેકેન્સીઓ છે ટોટલ. તેમાં 215 અનરિઝર્વ છે,
SC, ST, OBC અને EWS, રાઈટ? આ જે વેકેન્સીસ તમને દેખાઈ રહી છે, સૌથી વધારે જે વેકેન્સી છે કોલકાતા ઝોનની અંદર દેખાઈ રહી છે. જોવા જશો કોલકાતા, યુપી અને અહેમદાબાદ આવી જે જગ્યાઓ છે જ્યાં સૌથી વધારે વેકેન્સી નીકળેલી છે 12th પાસ વિદ્યાર્થીઓ માટે. તો એ ઝોન તમે ચૂઝ કરી શકો છો તમારા અકોર્ડિંગ, કે તમને શું યોગ્ય લાગે છે, કયું ઝોન મને પસંદ છે, એ રીતે તમે ચૂઝ કરી શકો છો, રાઈટ? આગળ વધીએ. તો આ છે ગ્રેજ્યુએટ લેવલની વેકેન્સી છે. ગ્રેજ્યુએટ વેકેન્સી તમે જોશો તો અહેમદાબાદની અંદર ટોટલ 79 વેકેન્સી આપેલી છે ગ્રેજ્યુએશન લેવલની. EWS 6 છે, OBC 15 છે, ST 3 છે, SC અનરિઝર્વ 43, રાઈટ? તો આ જે ટોટલ વેકેન્સી 79 અમદાવાદની અંદર છે. અજમેરની અંદર જશો 345, એટલે સૌથી અહીંયા દેખાય છે ઓછી અમદાવાદની અંદર છે. તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે તમે પણ એક એવું ઝોન સિલેક્ટ કરો કે જ્યાં વેકેન્સી એક સારા પ્રમાણમાં હોય અને તમારી રીચમાં હોય. તમે જે જગ્યાએ લાગો તો ત્યાંથી પછી એવું નહીં થાય કે 1-2 વર્ષ કે ત્યાંથી નીકળી જવું છે. તો એવું ઝોન તમે પાસે સિલેક્ટ કરો કે ત્યાં તમે સસ્ટેન કરી શકો 5 થી 6 વર્ષ, રાઈટ? તો તમે જોશો કે અજમેરની અંદર ટોટલ 345 વેકેન્સી છે, બેંગ્લોરની અંદર છે 241 વેકેન્સી છે, ભોપાલની અંદર 382 વેકેન્સી છે. હવે કેમ કે ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યથી જે બોર્ડરો લાગે છે, રાજસ્થાન બોર્ડર લાગે છે, MP ની બોર્ડર લાગે છે, મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે, તો એવું ઝોન પણ તમે સિલેક્ટ કરી શકો છો જે ગુજરાતની પાસે છે, રાઈટ? તો ભુવનેશ્વર છે તો 231, રાઈટ? બિલાસપુર છે 864 વેકેન્સી સૌથી વધારે છે, જ્યારે ચંડીગઢ છે 199 છે, ચેન્નઈ જે છે 187 છે, ગોરખપુર છે એ 111, 111 વેકેન્સી છે, રાઈટ? બીજા ઝોન જોઈ લઈએ, બીજા ઝોનમાં કયા કયા પ્રકારની વેકેન્સી છે. ગુવાહાટીમાં જોશો તો 56 વેકેન્સી છે, કોલકાતાની અંદર સેમ એઝ ઇટ ઇઝ સૌથી વધુ અહીંયા વેકેન્સી દેખાઈ રહી છે, 685 વેકેન્સી છે. માલદાની અંદર 522 વેકેન્સી છે, મુંબઈની અંદર જો 596. એટલે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ક્યાં તો RRB અમદાવાદ ચૂઝ કરી શકે છે, ક્યાં તો RRB મુંબઈ ચૂઝ કરી શકે છે. બરાબર? આ હું ઓપ્શન મારા તરફથી આપી રહ્યો છું જે મને પર્સનલ લાગે છે. તમે તમારા લેવલ પર જે તમને પર્સનલ લાગે છે એવું ઓપ્શન તમે અહીંયા ચૂઝ કરી શકો છો, રાઈટ? તો રાંચીની અંદર જશો 651 વેકેન્સી છે, રાઈટ? સિકંદરાબાદ છે 396, રાઈટ? રાંચીની અંદર 651 શું છે વેકેન્સી છે, રાઈટ? તો એવા વિદ્યાર્થીઓ માટે ટોટલ 5810 ટોટલ વેકેન્સી છે ઝોન વાઇઝ. તો તમે પોતાનું ઝોન સિલેક્ટ કરીને આગળ વધી શકો છો. આગળ વધીએ. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ તમને જરૂર રહેશે. તો જ્યારે બી તમે ફોર્મ ભરવા બેસો છો તો ફોર્મ ભરતી પહેલા તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવો જોઈએ. તમારી 10th ની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ, 12th ની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. સાથે સાથે ગ્રેજ્યુએશનની, જો તમે ગ્રેજ્યુએટમાં ભરી રહ્યા છો તો ગ્રેજ્યુએટની માર્કશીટ હોવી જોઈએ. જો તમે ગ્રેજ્યુએશનમાં છો અને 12th બેઝ પર બી ભરી રહ્યા છો તો એની અંદર તમારી પાસે ગ્રેજ્યુએશનની માર્કશીટ હોવી કમ્પલસરી છે, રાઈટ? તો જેની પાસે માર્કશીટ છે એવા જ લોકો આ ફોર્મને ભરે, 12th વાળા ફોર્મને, કે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે તો જ એની અંદર ગ્રેજ્યુએશનની જે ડિટેલ છે એ ઇનપુટ નાખે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા છે પણ હજુ કોઈ ને કોઈ સબ્જેક્ટની અંદર એ લોકો પાસ નથી થયા, તો રિઝલ્ટ પેન્ડિંગમાં હોય છે તો પણ અહીંયા ગ્રેજ્યુએશન ભરી નાખતા હોય. તો જ્યારે DV આવશે ત્યારે તમારી પાસે જો ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ નહીં હોય તો ત્યારે તમે ડિસ્કોલિફાય થઈ જશો. તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, એક મોબાઈલ નંબર હોવું જોઈએ, જીમેલ અકાઉન્ટ તમારી પાસે હોવું જોઈએ. ઓબીસી, જે લોકો ઓબીસી કેન્ડિડેટ છે એવા લોકો પાસે નોન ક્રિમી લેયર હોવું જોઈએ અને એની જે ડેટ છે એ ધ્યાનમાં રાખજો. નોન ક્રિમી લેયર જે છે એની જે લેટેસ્ટ જે ડેટ છે 1 એપ્રિલ 2025 પછીનું માન્ય ગણાશે. અહીંયા ફરીથી એક વખત બોલું છું, તમારું જે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ છે એ 1 એપ્રિલ 2025 પછીનું અહીંયા માન્ય ગણાશે. તો જો તમારે આ ફોર્મને ફિલઅપ કરવું છે તો એવા વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2025 જે ફાઇનાન્શિયલ યર છે ત્યાંનું તમારી પાસે નોન ક્રિમી લેયર હોવું કમ્પલસરી છે. SC ST સર્ટિફિકેટ તમારી પાસે હોવું કમ્પલસરી છે. સાઇન ઓન પેપર, બરાબર? એક પેપર પર તમારી સાઇન કરીને રાખવાની છે જ્યારે બી ફોર્મ ભરવા બેસો. આટલી વસ્તુઓ તમારી પાસે હોવી જરૂરી છે. એ ડિજિટલ ફોર્મમાં હશે તો પણ ચાલશે અને એ ફિઝિકલ ફોર્મમાં હશે તો પણ ચાલશે. હવે આગળ વાત કરીએ તો જ્યારે બી તમે લેપટોપ ઉપર ક્યાં તો કોમ્પ્યુટર ઉપર સર્ફિંગ કરશો તો ગૂગલની અંદર તમારે જે ટાઈપ કરવાનું છે એ કરવાનું છે. આજે તમને દેખાઈ રહ્યું છે RRB એપ્લાય
.government.in, રાઈટ. અહીંયા લખું છું RRB apply .government.in. આ વેબસાઇટ પર તમારે જવાનું છે. આ વેબસાઇટ પર જ્યારે જશો તમને કંઈક આવું પેજ દેખાશે. આ પેજની અંદર જે લોકો પહેલાથી રજીસ્ટર છે એવા લોકોએ લોગિન કરવાનું છે, અને જે લોકો રજીસ્ટર નથી એવા વિદ્યાર્થીઓ ક્રિએટ એન અકાઉન્ટ, એટલે તમારે એક નવું અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો અહીંયા એવું માનીને ચાલુ છું કે જે નવા વિદ્યાર્થીઓ છે એમને પોતાનું એક અકાઉન્ટ અહીંયા બનાવવાનું છે. તમે અહીંયા ક્લિક કરશો એના પછી તમારી પાસે કંઈક આવું ઓપ્શન દેખાશે, બરાબર, જેની અંદર તમે લખ્યું છે અહીંયા કે ક્રિએટ એન અકાઉન્ટ. તો એની અંદર તમારી નેશનાલિટી ઇન્ડિયન તમે નાખી શકો છો. અહીંયા તમારું ફૂલ નેમ નાખવાનું છે. તમારું જે માર્કશીટ, જે 10th ની માર્કશીટ પર છે, 10 12th ની જે માર્કશીટ પર છે એવું જ તમારે અહીંયા શું કરવાનું છે, અહીંયા 10th લખ્યું છે તો 10th ની માર્કશીટ નું તમારે શું કરવાનું છે, અહીંયા નામ એઝ ઇટ ઇઝ લખવાનું છે, અને રીટાઈપ અહીંયા કરવાનું છે. કોપી પેસ્ટ અહીંયા નહીં ચાલે, તમારે અહીંયા રીટાઈપ કરવાનું છે. હા, હવે ક્યારેક તમે તમારું નામ ચેન્જ કર્યું હોય પાસ્ટ ની અંદર તો અહીંયા લખી શકો છો. અહીંયા જે ટિક છે યસ કે નો માં કરી શકો છો. જો નામ ચેન્જ ના કર્યું હોય તો નો પર ટિક કરવાનું છે. પછી અહીંયા નીચે જશો તો તમારે ડેટ ઓફ બર્થ તમારી લખવાની છે. અહીંયા રીટાઈપ ડેટ ઓફ બર્થ કરવાની છે, અને નીચે જશો તો તમારે જે જેન્ડર છે એ સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ. અહીંયા જે બી ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન પર તમારે અહીંયા ટિક કરવાનું છે, ક્લિક કરવાનું છે. આગળ જશો તો ડેટ ઓફ બર્થ અહીંયા સેમ એઝ ઇટ ઇઝ, જેન્ડર ની વાત કરી દીધી. પછી તમારે ફાધર નેમ લખવાનું છે. જેવું 10th ની માર્કશીટ પર તમારું ફાધર નેમ છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા લખવાનું છે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા રીટાઈપ કરવાનું છે. મધર નું નામ છે એ તમારે અહીંયા લખવાનું છે, અને એઝ ઇટ ઇઝ અહીંયા ટાઈપ કરવાનું છે. અચ્છા, ઈમેલ એડ્રેસ જે છે તમારે અહીંયા લખવાનું છે. જ્યારે ઈમેલ એડ્રેસ નાખશો અને અહીંયા ક્લિક કરશો જનરેટ ઈમેલ ઓટીપી, તો તમારા ઈમેલ ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા આપવાનું છે. સેમ વસ્તુ અહીંયા મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનું છે. જનરેટ મોબાઈલ ઓટીપી કરશો તો અહીંયા તમારી પાસે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે શું કરવાનું છે, અહીંયા નાખવાનું છે, રાઈટ. પછી તમે આગળ વધશો, વેરીફાઈ થ્રુ આધાર. જો આધાર કાર્ડ છે તો વેરીફાઈ થ્રુ આધાર કાર્ડ કરી શકો છો, નહીં તો તમારે આગળ વધવાનું છે. જ્યારે આગળ વધશો તો તમારી પાસે આવશે એક પાસવર્ડનું બોક્સ આવશે કે તમારે પાસવર્ડ બનાવવાનું છે, રાઈટ. ત્યારે બી પછી તમારે લોગિન કરવાનું હશે તો યુઝર આઈડી અને પાસવર્ડ માંગશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા પોતાનું કોઈ બી એક પાસવર્ડ તમે બનાવી શકો છો, રાઈટ. માની લો કે આવી રીતે કંઈક બનાવી શકો કે ભરૂચ 96 @ આવું કંઈક બનાવી શકો છો, બરોબર છે. અને અહીંયા પણ તમારે એ રીટાઈપ કરવાનું છે, અને અહીંયા આઈ એમ નોટ રોબોટ પર ટિક કરીને આગળ વધવાનું છે. તો જ્યારે તમે આગળ સેવ કરશો આને તો તમારું એક અકાઉન્ટ ઓલરેડી રેડી થઈ ગયું છે. અને રેડી થયા પછી તમારી પાસે આવી રીતે આવશે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન માંગશે, રાઈટ. આવું કંઈક સિમ્બોલ તમને દેખાશે. એ તમે સબમિટ કરશો એના પછી તમારી પાસે કંઈક આવું સિમ્બોલ દેખાશે. હવે અહીંયા છે કે સેન્ડ ટુ ઓટીપી ઈમેલ, એટલે અહીંયા જો તમે ક્લિક કરશો તો ઈમેલ પર ઓટીપી જશે. અહીંયા તમે ક્લિક કરશો તો તમારું ફોન પર જે નંબર તમે અહીંયા આપ્યો છે એના પર શું જશે, ઓટીપી જશે. અને એનાથી તમારે શું કરવાનું છે, અહીંયા લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા પછી તમે આગળ વધશો તો તમારી પાસે આધાર વેરિફિકેશન પણ માંગશે. તો તમારો જે આધાર કાર્ડ છે એના ઉપર એક ઓટીપી આવશે. એ તમારે શું કરવાનું છે, અહીંયા ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન છે, એટલા માટે ફર્સ્ટ તમારું ઈમેલ ક્યાં તો મોબાઈલ નંબર ચેક થશે, અને સેકન્ડ તમારું આધાર કાર્ડ અહીંયા ચેક થશે. તો આધાર કાર્ડ સાથે જે બી મોબાઈલ નંબર લિંક છે એ નંબર ઉપર ઓટીપી જશે. અને અહીંયા તમારે શું કરવાનું છે, એને વેરીફાઈ કરશો. વેરીફાઈ કર્યા પછી તમારી પાસે સામે કંઈક આવું દેખાશે, રાઈટ. તો જે આવું દેખાઈ રહ્યું છે તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન જે દેખાઈ રહી છે તો ઓનલાઈન એપ્લિકેશન પર ટિક કરવાનું છે. જ્યારે તમે એના પર ટિક કરશો તો પછી કંઈક આવું તમને દેખાશે. હવે આ બે વસ્તુ તમને દેખાઈ રહી છે, 3 વસ્તુ દેખાશે. એક જે છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટની વાત થઈ છે, જે 12th બેઝ માટે છે, અને નીચે જે છે એ ગ્રેજ્યુએટ પોસ્ટ માટે છે. એટલે તમારી પાસે બે ઓપ્શન છે. જે વિદ્યાર્થીઓ 12th ખાલી પાસ છે એ વિદ્યાર્થીઓ આમાં ભરી શકે છે. જે લોકો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ ગયા છે એ ગ્રેજ્યુએટમાં તો ભરી શકે છે, સાથે સાથે આની અંદર પણ ભરી શકે છે. તો તમારે અહીંયા ટિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો તો તમારે જે ઝોનની અંદર ભરવાનું છે, જે પણ ઝોન તમે સિલેક્ટ કરશો, લાઈક મેં કર્યું છે આરઆરબી અહેમદાબાદ ફોર એક્ઝામ્પલ, તો તમારા માટે જો આ રીતે અહેમદાબાદ તમારે અહીંયા ટિક કરવાનું છે, અને અહીંયા 2 ટિક કરશો અને નેક્સ્ટ કરશો. એના પછી તમારી પાસે સામે એક પેજ ઓપન થશે. પેજ કંઈક આવું રીતે રહેશે. આની અંદર તમારે પોતાના કેટલીક ડિટેલ તમારે શું કરવાનું છે, ફિલઅપ કરવાની છે. લાઈક પર્સનલ ડિટેલ છે, અધર ડિટેલ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, તમારે જે
પોતાનો જે ફોટો છે, સાઇનનો ફોટો છે, બંને વસ્તુ અપલોડ કરવાની છે અને પ્રેફરન્સ આપવાના છે. તો જોશો કે અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા તમારે કન્ટ્રી આની પહેલા જે વસ્તુઓ તમે રજીસ્ટર અહીંયા કરી હતી એ જ વસ્તુ અહીંયા નીચે સેમ આવી જશે કે જે ઓલરેડી તમે રજીસ્ટર કરેલું છે. અહીંયા જેન્ડર તમે સિલેક્ટ કરી શકો છો, ઈમેલ એડ્રેસ આ બધું ઓલરેડી આવી જશે કારણ કે ઓલરેડી તમે અકાઉન્ટ અહીંયા બનાવેલું છે. એના પછી તમે આવશો નીચે મેરિટલ સ્ટેટસ જે બી હોય તમે છો તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. મેરિટ અનમેરિટનું તમારું રિલિજન અહીંયા સિલેક્ટ કરવાનું છે, તમારી મધર ટંગ છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, તમે જે એક્ઝામ આપવાનો છે એ કઈ લેંગ્વેજમાં આપવા માંગો છો. અહીંયા ટોટલ 15 લેંગ્વેજ આપેલી છે. તમે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જે તમને યોગ્ય લાગે એ લેંગ્વેજ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. રાઈટ. હા, અહીંયા પરમનન્ટ વિઝિબલ માર્ક્સ ફોર આઈડેન્ટિફિકેશન, તમારા બોડી પર કોઈ પણ પ્રકારનું માર્ક્સ છે જે આઈડેન્ટિફિકેશન માટે ઇમ્પોર્ટન્ટ છે એવો માર્ક્સને તમે અહીંયા બે તમને કોલમ આપ્યા છે બંનેની અંદર તમે પુટ કરી શકો છો. આ કર્યા પછી તમારે કોમ્યુનિટી અહીંયા કરવાનું છે. લાઈક જેવી કોમ્યુનિટીમાં તમે ધરાવો છો એ કોમ્યુનિટી તમારે અહીંયા પુટ કરવાનું છે. આગળ જઈએ તો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ આ બધી વસ્તુઓ ફિલઅપ થઈ જાય ત્યારે તમારે આ પ્રેઝન્ટ સિટી હમણાં કઈ જગ્યાએ છે પિનકોડ નાખીને અને ત્યારે જ્યારે તમે અહીંયા ટિક ઇફ પરમનન્ટ એડ્રેસ ઇઝ સેમ એઝ અ પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા લખ્યા પછી અહીંયા ટિક કરશો તો ઓટોમેટિક અહીંયા આવી જશે અને તમારે અહીંયા સેવ કરીને આગળ નેક્સ્ટ કરવાનું છે. બધા જ જે ડિટેલ છે આની અંદર સેવ જરૂરથી તમારે ક્લિક કરવાનું છે. જેટલી બી ડિટેલ છે છેલ્લે જે સેવનું બટન છે એ તમારે ક્લિક કરવાનું છે જેનાથી તમારી બધી ઇન્ફોર્મેશન સેવ થઈ જાય. હવે આગળ જશો પર્સનલ ડિટેલની અંદર તમે જોશો કે તમે એક્સ સર્વિસમેન છો કે નથી તો અહીંયા ટિક કરવાનું છે. પછી તમારી કોઈ ડિસેબિલિટી છે કે નથી, યસ કે નો જે પણ હોય તમારે અહીંયા ટિક કરવાનું છે. તમે ઈબીસી ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસમાં આવો છો કે નહીં એ તમારે અહીંયા ટિક કરવાનું છે. રાઈટ. અને સાથે સાથે તમે જો ઇન્ડિયન રેલવેના એમ્પ્લોય છો એ જો તમે છો તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે યસ ઓર નો. દેન આગળ તમારે જે ફીસની જે ડિટેલ છે, જે અકાઉન્ટની જે ડિટેલ છે, ફીસ ભરવાની છે એ ડિટેલમાં તમે જશો તો અકાઉન્ટ હોલ્ડર રિફંડ ઓફ ફી અકાઉન્ટ હોલ્ડર નેમ, જે અકાઉન્ટની અંદર તમે રિફંડ માંગો છો એવું અકાઉન્ટ નેમ અહીંયા આપવાનું છે. એની સાથે અકાઉન્ટ નંબર તમારે આપવાનું છે અને સાથે સાથે તમારે બેંક અકાઉન્ટ નંબર અહીંયા કન્ફર્મેશન કરીને આપવાનું છે અને અહીંયા આઈએફસી કોડ તમારે લખવાનું છે. કન્ફર્મ કરીને આગળ વધશો. સેવ કરી દેજો જે બી ડિટેલ છે તમારી. હવે અહીંયા તમારી પાસેથી ક્વોલિફિકેશન માંગે છે. જો તમારી પર્સનલ ડિટેલ થઈ ગયું, અડર ડિટેલ થઈ ગયું, હવે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા માંગી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીંયા તમારે સૌથી પહેલા 10th બેઝ છે એનું ઇનપુટ આપવાનું છે. 10thમાં ક્વોલિફિકેશન 10thનું નાખવાનું છે અહીંયા. સાથે સાથે કયા સ્ટેટથી તમે ક્વોલિફાય કર્યું છે, કયું ડિસ્ટ્રિક્ટ છે, બોર્ડ કયું છે, કયા વર્ષમાં તમે પાસ થયા છો, રોલ નંબર તમારો શું છે અને અહીંયા જે ઇન્ફોર્મેશન છે હિન્દી, ઇંગ્લિશ જે બી લેંગ્વેજ છે એ તમે નાખીને આગળ એડ કરી શકો છો. જો તમને ટાઈપિંગ વિશે ખબર છે કે કોમ્પ્યુટર ઉપર થોડી ઘણી તમે ટાઈપ કરી છે ઇંગ્લિશ અને હિન્દીમાં થોડી ઘણી પણ કરી છે તો તમે અહીંયા આગળ ટિક કરીને એડ કરી શકો છો. એડ અહીંયા એડનું જે બટન જે છેલ્લે દેખાઈ રહ્યું છે અહીંયા તો એડ પર ટિક કરશો તો એડ પર ટિક કર્યા પછી તમને અહીંયા 12thની ડિટેલ તમને પૂછશે અને 12thની સેમ એઝ ઇટ ઇઝ ડિટેલ ભરવાની છે જે તમને 10thની ભરવાની છે. રાઈટ. કયા ડિસ્ટ્રિક્ટથી તમે પાસ કર્યું છે, કયું સ્ટેટ છે, કઈ રોલ નંબર તમારે આપવાનું છે, આ બધી વસ્તુઓ. દેન એના પછી તમે એડ કરશો તો ક્વોલિફિકેશન આવશે. એજ્યુકેશન હાયર ક્વોલિફિકેશનની વાત થશે. જો તમે ગ્રેજ્યુએટ કર્યું હોય તો ગ્રેજ્યુએટની જે ડિટેલ છે તમે અહીંયા ભરી શકો છો. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આ ટેબની અંદર તમને માંગશે. જો આ રીતે તમે 10thની ભરશો તો આ રીતે આવશે. એના પછી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે જે 12th છે એની વાત છે, ગ્રેજ્યુએશન છે એની વાત છે અને અહીંયા તમારે એડ બટન જે છે એના પર એડ કરતું જવાનું. જો તમે માસ્ટર પણ કર્યું હોય તો માસ્ટરની ડિટેલ પણ અહીંયા નાખી શકો છો. એને એડ કર્યા પછી તમારે અહીંયાથી નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી તમારી પાસે આવશે 12 2 સ્ટેજીસની વાત થઈ છે, બેચલર ડિગ્રીની વાત થઈ છે, આગળ આની ચર્ચા થઈ છે. આગળ વધશો, આગળ વધ્યા પછી તમારા ફોટોની માંગ કરશે કે તમારે અહીંયા ફોટો શું કરવાનું છે, અપલોડ કરવાનું છે. ફોટો અપલોડ કરવામાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમારું જે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઈટ હોવું જોઈએ અને બીજી એક વસ્તુ અહીંયા ફોટો કરંટનો જોઈશે. કરંટમાં જ્યાં તમે છો એ જ ફોટો તમારે કેપ્ચર કરવાનો છે. જો તમે લેપટોપથી ફોર્મ ભરી રહ્યા છો તો લેપટોપનું જે વેબ કેમ છે
કેમેરા છે એ તમારે સ્ટાર્ટ કરવાનું છે અને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ કમ્પલસરી હોવું છે. જો તમે સાયબર કેફેમાં ફોર્મ ભરી રહ્યા છો તો એવી જગ્યાએ તમારે બેકગ્રાઉન્ડ ચૂઝ કરવાનું છે કે જે વ્હાઇટ હોવું કમ્પલસરી છે, રાઈટ. તો અહીંયા તમે જોશો કે અહીંયા તમારો ફોટો અહીંયાથી કેપ્ચર કરી લેશે અને અહીંયા અપલોડ થઈ જશે, રાઈટ. અને આગળ અપલોડ થયા પછી સિગ્નેચરની વાત છે કે જે હા બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે ફોટો છે એ આ જ કન્ડિશનમાં આવવું કમ્પલસરી છે, નહીં તો એ રિજેક્ટ થઈ જશે, રાઈટ. આ રીતે કોઈ પણ પ્રકારનો ફોટો નહીં આવવું જોઈએ. ફોટોની અંદર આ રીતે જ એક્ઝેક્ટ આવવું જોઈએ, એટલે ફ્રેમ પ્રોપર હોવી જરૂરી છે. સ્પેક્સ તમારે પહેરવા, જો તમે ચશ્મા છે તો ચશ્મા તમારે પહેરવાના નથી, ચશ્મા તમારે કાઢી નાખવાના છે. કોઈ પણ પ્રકારની ટોપી તમારે પહેરવા નથી. બેકગ્રાઉન્ડ જે છે કોઈ પણ પ્રકારનું હોવું નહીં જોઈએ, પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. વાળ છે તમારા માથા પર નહીં આવવા જોઈએ. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એટલે આ ફોટો તમે ધ્યાનથી જોશો કે તમને ખ્યાલ પડશે એક્ઝેક્ટ ફોટો આ રીતે હોવું જરૂરી છે. આગળ વધીએ તો આગળ વધતા તમે જોશો કે સિગ્નેચરની વાત કરી છે. તમને ઓલરેડી કીધું છે કે સિગ્નેચર તમારે પેપર ઉપર કરીને રાખવાના છે અને એક ફોટો કેપ્ચર કરવાનો છે અને ફોટો તમારે અહીંયા શું કરવાનું છે, અપલોડ કરવાનું છે. અને સાઇઝ આપેલી છે 60 પિક્સલ વર્ટિકલની વાત છે અને 140 પિક્સલ હોરિઝોન્ટલની વાત છે. અને અહીંયા તમે ચૂઝ કરશો બ્રાઉઝના અંદર જઈને ચૂઝ કરીને તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે. અપલોડ કર્યા પછી અહીંયા ટિક કરવાનું છે અને ટિક કર્યા પછી તમારે અહીંયા સેવ કરીને અહીંયા આગળ નેક્સ્ટ કરવાનું છે. આ કર્યા પછી તમારી પાસે ઝોન આવશે કે તમારે કયા કયા ઝોન સિલેક્ટ કરવાના છે. તમારી પાસે ઝોનની અંદર જે પોસ્ટની વાત કરી છે કઈ કઈ પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે. પ્રેફરન્સની વાત કરવામાં આવશે કે કઈ કયો પ્રેફરન્સ રાખવાનું છે તો તમે રાખી શકો છો. લાઈક સૌથી પહેલા કમર્શિયલ, પહેલા આ જે ઓપ્શન છે અહીંયા તમને દેખાશે, અહીંયાથી તમે પ્લસ કરશો ત્યારે પછી આ ઓપ્શન અહીંયા હશે. લાઈક અહીંયા પહેલા જે રાખ્યું છે કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક સૌ પ્રથમ રાખ્યું છે, દેન સેકન્ડ રાખ્યું છે ટ્રેન ક્લર્ક, દેન થર્ડ રાખ્યું છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની વાત કરી છે, અકાઉન્ટન્ટનું નીચે આવશે. એટલે આ જે પ્રેફરન્સ આપેલી છે, કેટેગરીઝ વાઇઝ પ્રેફરન્સ આપેલી છે, એ તમારે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. તો જે પ્રેફરન્સ તમે આપવા માંગો છો એ રીતે તમે આને ગોઠવી શકો છો. તો આ રીતે કંઈક આગળ હશે, બરાબર. આને તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસ કરતું જવાનું છે. જે બી તમને યોગ્ય લાગે પહેલા એને તમે કરશો તો આ જે કોલમ છે ઉઠીને આ બાજુ આવી જશે. પ્રેફરન્સ તમારી બધી ભરાઈ જાય એના પછી તમારે આ જે બે બોક્સ દેખાય છે એના પર એગ્રી કરવાનું છે. જો ભરૂચથી છો તો ભરૂચ પર, જે બી તમે સિટીમાં છો એ સિટીનું અહીંયા નામ લખવાનું છે. સાઇન તમારા ઓલરેડી અહીંયા આવી જશે અને આ જ વસ્તુને તમારે સેવ કરી દેવાની છે. અને સેવ કર્યા પછી અહીંયા જો તમે પ્રિવ્યુ ઓફ એપ્લિકેશન પર ટિક કરશો તો તમારી હમણાં સુધીની આખી જે ક્વોલિફિકેશનથી લઈને પર્સનલ ડિટેલથી લઈને ફોટો બધી જ વસ્તુઓ એની અંદર શું કરશે, આવી જશે, એ એપ્લિકેશનની અંદર આવી જશે. એ એપ્લિકેશનને તમારે ચેક કરવાનું છે. કોઈ પણ પ્રકારનું કરેક્શન જો તમને દેખાતું હોય તો પાછા કરેક્શન કરી શકો છો, પાછા એ સ્ટેજ પર જઈને કરેક્ટ કરી શકો છો. તમારી જે ડિટેલ છે એ એકદમ કરેક્ટ હોવી જરૂરી છે, કારણ કે જ્યારે બી તમે ક્વોલિફાય થશો એક્ઝામમાં એમાં પછી ડીવી તમારું ચકાસવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તો એની અંદર તમે જે આપેલી જે માહિતી છે, જે ઇન્ફોર્મેશન છે અને તમારા જે ફિઝિકલ જે ડોક્યુમેન્ટ છે એ પ્રોપર કમ્પેરમાં હોવા જરૂરી છે. તો એટલા માટે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે બી તમે ડિટેલ આપી રહ્યા છો સરકારને એ ડિટેલ પરફેક્ટલી સાચી હોવી જરૂરી છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે તમે અહીંયા પ્રિવ્યુ એપ્લિકેશનમાં જશો તો હમણાં સુધીની આખી ડિટેલ તમારી પાસે આવી જશે. જો આ રીતે કંઈક ફોર્મ આવશે, ઉપર નામ લખેલું હશે, બધી વસ્તુઓ હશે અને છેલ્લે આ રીતે હશે. તમારે અહીંયા ટિક કરવાનું છે. જો બધું જ પરફેક્ટલી છે, કોઈ પણ કરેક્શન તમને દેખાતું નથી તો તમારે શું કરવાનું છે, અહીંયા આઈ હેવ રીચેક ધ અબાઉ ડિટેલ એન્ડ ફાઉન્ડ કરેક્ટ એના પર ટિક કરવાનું છે. દેન આગળ સબમિટનું બટન તમારે સિલેક્ટ કરવાનું છે. સબમિટનું બટન સિલેક્ટ કરશો તો તમારી પાસે કંઈક આવું ફીસ ડિટેલની વાત કરશે. ફીસ ડિટેલની અંદર તમે જોશો તો જે લોકો અનરિઝર્વ કેટેગરીથી છે, જનરલ કેટેગરી છે, એમની પાસે 500 છે અને જે લોકો ઓબીસી કેટેગરીથી છે, એસસી એસટી કેટેગરીથી છે, જે લોકો વુમન છે એમના માટે 250 રૂપીસ અહીંયા પે કરવાના છે. તો અહીંયા તમારી ડિટેલ, નામ લખેલું આવી જશે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર લખેલું આવી જશે, અહીંયા અમાઉન્ટ લખેલી આવી જશે અને અહીંયા તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. જો તમે ડિજિટલી પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે અહીંયા ક્લિક કરશો તો ડિજિટલી પેમેન્ટ આવી જશે. એના પછી તમારે એ પેમેન્ટ કરી દેવાનું છે અને પેમેન્ટ કર્યા પછી જ્યારે બી તમે પેમેન્ટ કરશો તો આવી રીતે કંઈક એપ્લિકેશન દેખાશે કે તમારો રજીસ્ટ્રેશન નંબર અહીંયા દેખાશે તમને. આ જે રજીસ્ટ્રેશન નંબર છે, આ જે પોસ્ટ છે
અને તમારું જો પેમેન્ટ ડન થઈ ગયું છે તો અહીંયા પેમેન્ટ ડન દેખાશે. અહીંયા હજુ પેમેન્ટ કરવામાં આવ્યું નથી એટલા માટે અહીંયા પેમેન્ટ જે છે એ પેન્ડિંગ બતાવે છે. આવું કંઈક લખેલું આવશે અને માની લો કે તમે પેમેન્ટ હમણાં નથી કરી શકતા તો એને પેન્ડિંગમાં રહી જશે તો બી પ્રોબ્લેમ નથી. એના પછી જઈને તમે પે નાવ પર કરી શકો છો. બરાબર છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તમે આના પર જઈને ક્લિક કરીને એ પેમેન્ટ કરી શકો છો. તમને 2 દિવસ પછીથી એક્સ્ટ્રા પણ આપવામાં આવશે ફીસ ભરવા માટે. તો આ બધી જ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કરશો તો તમારું ફોર્મ અહીંયા શું થઈ જશે? ડન થઈ જશે. હવે જ્યારે બી તમારું ફોર્મ ડન થઈ જાય અને હવે એવું છે કે તમારે તૈયારી કરવાની છે તો જે બી સિલેબસ મેં તમને કીધું છે એ સિલેબસને તમારે તૈયાર કરવાનું છે. તો જો વિડીયો તમને હેલ્પફુલ થયો છે, વિડીયો તમને એવું લાગે છે કે બીજા કોઈને જરૂર છે તો એને જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેનાથી અપકમિંગ જે વિડીયોઝ છે એ તમારા સુધી પહોંચે. તો જે લોકોને જરૂર છે એવા વિદ્યાર્થીઓ સાથે જરૂરથી શેર કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.